परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ये श्लोकान कही नहीं, परमात्मा प्रकाश 192 गाथा. आगे विषय कषाय को निषेध करते हैं. समाधि नो अधिकार है ना, समाधि नो अर्थ સ્વચૈતન્ય આશ્રય ઠરવું એ સમાધિ, જેમાં આદિ વ્યાધિ ઉપાધિનો અભાવ. તો અહીંયા વિષય કષાયનો નિષેધ કરે છે. પ્રથમ વિષય કષાયના પરિણામ સમ્યક દર્શન હોય ને હોય, પણ આ તો વિશેષ વિષય કષાયનો ત્યાગ કરીને શાંતિ કરવી એનો અધિકાર છે ને. કારણ સમ્યક દર્શનનો અધિકાર તો ચાલ્યો ઘણો. વિષય કષાયના પરિણામ હોય એથી સમ્યક દર્શનને દોષ થાય એમ નથી, પણ વિષય કષાયના પરિણામ હોય ત્યાં સમાધિમાં સ્થિર ન થાય. સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં કષાયની મંદતા હોય, અનંતાનુબંધી આદિ, છતાં ત્યાં સમ્યક દર્શન ન હોય. કેમ કે સમ્યક દર્શન તો સ્વના આશ્રય થતી નિર્વિકલ્પ દ્રષ્ટિ, એનું નામ સમ્યક દર્શન. એમાં પરિણામમાં મંદતા કસાયની હોય કોઈ નહીં, છતાં એને સમ્યક દર્શનનો આશ્રય ન હોય. કસાયની અશુભતાની તીવ્રતા હોય છતાં તેને ક્ષાય સંકેત હોય. એ ઉપરાંત તો સમાધિની વાત લેવી છે ને. સમજાણું કાંઈ? હા હા. ઉપયોગ કષાયની મંદતામાં વર્તો હોય છતાં એ અનંતાનુબંધીનો મંદ પણ હોય, છતાં સ્વચૈતન દ્રવ્યનો આશ્રય નથી, તેથી તેને સમ્યક દર્શન હોતું નથી.
અને તીવ્ર કષાયના પરિણામ હોય તો એ રાગ છે કંઈક સંકિતને નુકસાન કરતું નથી. સ્વના આશ્રય જે દૃષ્ટિ થઈ છે એને એ નુકસાન કરતા નથી. એ નુકસાન કરતા સ્વરૂપની સમાધિની સ્થિરતામાં નુકસાન કરતા છે. એ વાત વર્ણવે છે. સમજાણું કાંઈ? ક્ષાય સંકિત હોય આત્માને આશ્રય થયેલું, એને જ્ઞાન 5 સંતિ ને 3 ગુપ્તિનું થોડું હોય, તેથી એના ક્ષાય સંકિતને વાંધો નથી. સમજાણું? કસાય મંદ તીવ્રતાની વાત કરી, હવે જ્ઞાનના ઉપયોગની વાત. જ્ઞાન ઘણું હોય 11 અંગનું કે 9 પૂર્વનું, એ કઈ સંકિતનું કારણ નથી. ક્ષાય સંકિત હોય અને જ્ઞાનની 5 સમિતિ ગુપ્તિ જેટલું હોય, અને ક્ષોભસમ જ્ઞાન હોય, ક્ષોભસમ સંકિત, અને 12 અંગનું જ્ઞાન હોય, એટલે એની સાથે કઈ સંબંધ સંકિત એને સંબંધ નથી. કઈ કે ભાઈ વિશેષ જ્ઞાન હોય તો સંકિત એનું નિર્મળ. કે થોડું જ્ઞાન હોય માટે એને સંકિત નું કમી છે એમ એની સાથે સંબંધ નથી. જન્મય પેલું રાગની મદતા તીવ્ર સાથે કહ્યું, પછી જ્ઞાનની ઉગ્રતા અને મંદતા સાથે. વસ્તુ છે સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ, એનો જ્યાં આશ્રય આવ્યો છે, આવ્યું હતું સવારમાં, સમ્યક દર્શન નું કારણ આત્મા છે. આત્મા કારણ છે. એ કઈ ઉપયોગમાં મંદતા તીવ્રતા કે રાગની મંદતા તીવ્રતા એ કોઈ કારણ નથી થવાનું. સમજાણું કાંઈ? ચંદુભાઈ? ઘણું આવડે ને ઘણું બોલતા આવડે ને ઘણું ઉઘાડ હોય માટે તેને સંકિતની નિર્મળતા છે એમ નથી. અને ઓછું જ્ઞાન હોય માટે સંકિત મલિન છે એમ નથી. એ તો વસ્તુ સ્વતંત્ર ચૈતન સ્વભાવ વસ્તુ પરિપૂર્ણ જમા. એક એક શક્તિ અનંત સામર્થ્ય લઈને પડી એવી અનંતી શક્તિના સામર્થ્ય રૂપ આત્મા, તે સમ્યક દર્શનનું કારણ છે. એમ આવ્યું ને? સમજાણું કાંઈ? હવે અહીંથી એનાથી ઉપરાંત લઈ જવું છે. જે કઈ વિષય કસાયના પરિણામ છે એ સમાધિમાં અંતર સ્થિરતાને રોકે છે. સમ્યક દર્શનને નુકસાન નથી કરતું, પણ અંદર સ્થિરતાને રોકે માટે વિષય કસાયના છોડીને સમાધિ સ્વરૂપમાં સ્થિર થવું ઉગ્રપણે મુનિની અપેક્ષાથી વાત છે. સમજાણું કાંઈ? એ કઈ જો વિષય કસાયવી નિદલવી જેન સમાઈ કરંતી તે પરમનું જોયા નવી આરાય હોતી. જે કોઈ સમાધિ કો ધારણ કર, અંતરમાં એકાગ્ર થવાનું ધારણ કરીને વિષય કસાયો કો મૂળ સે ઉખાડ કર. વિશેષ સમાધિને લેવું છે ને શાંતિ, વિશેષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉગ્રતા એ અહીં સમાધિ છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન ઉપરાંત સ્વજ્ઞનું જ્ઞાન છે, સ્વ આશ્રયમાં દર્શન છે, પણ તેમાં હજી આસક્તિનો જે ભાવ છે પરતરફના વલણવાળી, એ સ્વરૂપમાં સ્થિરતા ચારિત્ર રૂપ શાંતિ પ્રગટ કર્યા વિના એ સમાધિ પ્રગટ થાય એટલે મોક્ષનું કારણ પ્રગટ ન થાય.
સમજાણું કાંઈ જીવની વાતું બહુ ભાઈ હતું. મૂળ સે ઉખાડ કર, ભાષા છે ને નિર્દય, નિર્દલ, દળી નાખે વિશેષ. સ્વરૂપમાં ઠરવા માટે શાંતિ 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 સમાધિ એટલે કે ચારિત્ર વિતરાગતા, વિતરાગ ચારિત્ર, એમાં ઠરવા માટે વિષય કશાયને મૂળથી ઉખાડીને નથી ધારણ કરતો. તીન ગુપ્તી સમાધિ કો નથી ધારણ કરતો. જોયું? બહારથી બધું સંકેલી દઈને અંતર આનંદ પ્રભુનો નાથ ભગવાન, એમાં જે વિષય કશાયને છોડીને સ્થિર થતો નથી. હે યોગી, પરમાત્માને આરાધક નહીં, એ પરમાત્મા એવો ભગવાન આત્મા એનો સેવનાર નહીં. સમજાણું કાંઈ? વિષય કશાય પરતરફના વલણવાળી દશા એ છોડીને સ્વરૂપમાં ઠરતો નથી. તે આત્માનો, પરમાત્માનો, પોતે આત્મા પરમાત્માનો આરાધક નથી થતો. સમ્યક દ્રષ્ટિની પહેલી વાત કરી, હજી એને વિષય કશાય છે. આ તો એનાથી ત્યાગની હવે વિષય છે. સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાન છે, સ્વરૂપ આચરણ છે, પણ એટલેથી મુક્તિનું આરાધન પરમાત્માનું નથી એમ કે છે. ભેગું ચારિત્ર જોઈએ, એ ચારિત્ર એક સમાધિને કેવું છે. કેમ કે ચરિતમ ખલું ધંબુ પ્રવચન સાર, ચારિત્ર તે ધર્મ છે, પણ એ ચારિત્ર ધર્મ છે એ દંસણ મૂળો ધમ્મું. શું કહ્યું? એ વિતરાગતા એવી ચારિત્ર દશા તે ધર્મ, પણ એ ધર્મનું મૂળ સમ્યક દર્શન, દંસણ મૂળો ધમ્મો. ધર્મ નામ ચારિત્ર જે વિતરાગતા અહીંયા સમાધિ લેવી છે, એ સમાધિ રૂપી ચારિત્રનું મૂળ સમ્યક દર્શન. એ તો પહેલી વાત કરી. સમજાણું કાંઈ? પણ સમ્યક દર્શન મૂળ ધર્મનું હોવા છતાં ધર્મને કેમ ચારિત્ર કેમ પ્રગટ કરવું એની વાત છે. કારણ કે ખરેખર તો ચારિત્ર તે ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન એ ધર્મનું કારણ છે. સમજાણું કાંઈ? કારણ હોય તો એટલું કાર્ય હોય સ્વરૂપાત્મ જેટલું, પણ આ તો વિશેષ કાર્ય લેવું છે. ભાઈ પ્રશ્ન કર્યો હતો ને વારિયાએ, ત્રિભુવન વારિયા વીરજીભાઈ નીકળ્યો કે તમે જો એમ કહો કે આત્મા કારણ પરમાત્મા છે, આત્મા કારણ પરમાત્મા છે, તો એનું કાર્ય તો આવવું જોઈએ. તો કાર્ય તો આવતું નથી, તો કારણ પરમાત્મા ક્યાં ગયો? સમજાણું કાંઈ? પ્રશ્ન, કારણ પરમાત્મા પોતે ભગવાન છે, તો પછી કાર્ય તો આવવું જોઈએ. એને કારણ પરમાત્મા હોય ને કારણ હોય ને કાર્ય ન આવે તો આ તો કઈ આવતું નથી. કારણ પરમાત્મા છે બધા ભાઈ, પણ કારણ પરમાત્મા જેને સ્વીકાર્યો એને કારણ પરમાત્મા છે ને. હે નથી, એને ક્યાંથી કારણ પરમાત્મા હતો? એ તો ભગવાન ને બીજા જ્ઞાની એમ કે કારણ પરમાત્મા, એને ક્યાં છે? કારણ પરમાત્મા એટલે વસ્તુ ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ, એની અસ્થિનો છે એનો સ્વીકાર કરે એને છે. હે ન કરે તો એને કારણ પરમાત્મા નથી.
સમજાય? હા હા હા. કારણ પરમાત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપ એ જેને સ્વીકાર કર્યો દ્રષ્ટિમાં તેને એ છે, અને તેને છે તો કાર્ય સમ્યક દર્શન થયા વિના રહે નહીં. એને સમજાણું કાંઈ? એમ કહ્યું ને સવારમાં, એમ કહ્યું ને સમ્યક દર્શન આત્મા તે સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શનનું કારણ તે આત્મા છે. એનો અર્થ શું થયો? હેતુ કહો, કારણ કહો, આશ્રય કહો, નિમિત્ત કહો, પણ એ સમ્યક દર્શનમાં એને કબૂલ્યું છે ત્યારે એને કારણ થયું છે. હે કબૂલ્યા વિના પણ એને ક્યાં આવ્યો તો આત્મા? વયો ગયો છે એની દ્રષ્ટિમાંથી. તો કીધું નહોતું તમારે? ભગવાનજીભાઈ પૂછતા હતા, એમના મિત્ર હતા ને વકીલ કે મહારાજ આવો આત્મા તમે કઈ ઢોળ મોળા જેવો ગયો ક્યાં? કે એમ પૂછ્યું. જાડી બુદ્ધિ વકીલ પણ બધા લાખો રૂપિયા ભેગા કર્યા, મને પુણ્ય લઈને ભેગું થાય. આ કે છે કે પણ ધૂળ મૂળાવો ગયો ક્યાં? છે તેને માન્યો નથી, માટે ગયો ક્યાં એમ થઈ ગયું છે. દ્રષ્ટિમાંથી ગયો છે. કેમ કે દ્રષ્ટિમાં તો પર્યાયનો, રાગનો, નિમિત્તનો સ્વીકાર છે, એટલે ધોળ મૂળા જેવો એને છે નહીં. એને ધોળ મૂળા નથી દાખલો આપતા આપણે. આ મૂળા હોય ને, મૂળા કાઢીને ખાડો વાળા હોય, પછી પાણીમાં ધોય, પછી લાવે અહીં વેચવા. મૂળા એના કાંદા હોય ને, ડોળાના પાંદડા ગારા વાળા હોય, પાણીમાં ધોઈને લાવે, એ ધોઈને મૂળો કહેવાય. હા, કાઢે તો મેલ ભેગો હોય છે, કારણ ધોળા દેખાય ને મેલમાંથી. એને ધોઈને પછી નદીમાં કુવામાં લાવે, પછી લાવે વેચવા. એમ છે તો ભગવાન ધોઈલ મૂળા જેવો કારણ પરમાત્મા, પણ જેને દ્રષ્ટિમાં સ્વીકાર્યું છે તેને એને છે. જેનો સ્વીકાર જ એના ઉપર નથી. જેને રાગની મંદતા કે તીવ્રતાની હોશું છે, જેનો ઉલ્લાસ બહારની અનુકૂળ પ્રતિકૂળ સામગ્રીમાં ઉલ્લાસ અને ખેદ થઈ જાય છે, એને તો ભગવાન દ્રષ્ટિમાં છે જ નહીં. હે દ્રષ્ટિમાં તો આ છે. અનુકૂળ શરીર હોય, સુંદર રૂપાળું, સ્ત્રી કુટુંબ, પૈસા, આબરૂ, ઘર વખરો 2-5-10 લાખનો, એ નજરું ત્યાં ઠરે, ઉત્સાહિત વીર્ય, તો એનો સ્વીકાર કર્યો છે. આનો તો સ્વીકાર કઈ કર્યો નથી. જેને પોતાના સ્વભાવથી ભિન્ન ચીજની અધિકતા ભાસે છે, એને સ્વસ્વભાવની પ્રતીતિ નથી. લાલચંદ્રભાઈ, આમ છે. નાન સાવધિયમ એ શાસ્ત્રની ભાષા છે ને. 31મી ગાથા, 31મી ગાથા ભાઈ. નાન સહાવું અધિયમ મૂળદી આદમ. આચાર્ય તો બહુ સરળ ને સીધું કર્યું છે. જેને આત્મા રાગથી, નિમિત્તથી, પર્યાયથી જુદો, અધિક ભિન્ન ભાષે છે, તેને જીતેન્દ્રિય અને સંકેતી કહેવાય છે. સમજાણું કાંઈ? પણ આત્મા જ્ઞાન સ્વભાવથી અધિક નામ જુદો છે, એમ ન ભાસતા પોતાના સ્વભાવથી ભિન્ન રાગાદિક અલ્પજ્ઞતામાં પોતાના સ્વભાવથી અધિકતા, વિશેષતા, આશ્રયતા, વિસ્મયતા એમાં લાગે. શ્રીમદમાં એક વાક્ય છે, અરે ઉચિત વીર્ય વિના આ વાત કેમ તને બેસી? અહીંયા ભગવાને આમ કહ્યું, એક નાન સ્વાવમ અધિયમ. અધિક એટલે જુદો,
એક સમયની પર્યાય જેટલો નહીં, રાગ જેટલો, વ્યવહાર જેટલો નહીં, નિમિત્તમાં તો છે જ નહીં. આ તો એની પર્યાયમાં તો આટલું છે. રાગની મંદતા, પર્યાયનો સૂક્ષ્મનો અંશ એ તો એના અસ્તિત્વમાં છે. પણ એટલા અસ્તિત્વથી પણ કંઈ આત્માનું અધિકપણું ભિન્ન ન પડ્યું. એ અસ્તિત્વને સ્વભાવથી અધિક માન્યું અને પૂર્ણ એને માન્યું. હા હા હા. ચંદભાઈ, આવી વાતો છે. લોકોને પસંદ પડે ન પડે ભાઈ, બાપુ આ તો પસંદ પડે એવી વાતો છે ભાઈ. હા હા હે હા 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 હે હા વાત છે બાપુ. આ કોઈ વાત નથી, ઉપદેશ કરવો એની ખાતર નથી. આ તો તત્વ આવું છે. હે જેને વિનાયક સ્વભાવ સ્વરૂપ એનાથી જેને એક સમયની પર્યાયનો સૂક્ષ્મ વિશેષ એનું જેને અધિકપણું ભાસે છે એને એનાથી જુદો આત્મા ભાસતો નથી. હા હા હે પર્યાયમાં સૂક્ષ્મ ઘણો ભાષો 11 અંગ ભણ્યો ના ભણ્યો ના ભણ્યો. ઓહો ભાઈ, એ ભણ્યા બધા ભણતર પરના આશ્રયના. એ તો શબ્દ શુદ્ધ કહ્યું ને હવારમાં. હે એ તો શબ્દ શુદ્ધ, શબ્દનું જ્ઞાન છે. એ શબ્દો છે એનું જ્ઞાન છે, આત્માનું નહીં. હા 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 ઝીણી વાતો બહુ ભાઈ. આ તો પરમ સત્ય વિતરાગ પરમાત્માના ઘરની વાત છે. હા હા કે છે જેને આત્મા પરમાત્મા સ્વરૂપ કે છે ને વિષય કસાયને છોડીને, એટલે કે પરની આસક્તિની અધિકતા છે એને પણ છોડીને સ્વરૂપમાં ઠરતો નથી, એને આત્માનો આરાધક કહેવાતો નથી. એ પરમાત્માનો સેવક કહેવાતો નથી. હા હા એ તો રાગ ને પુણ્યપાપના પરિણામને એક સમયની પર્યાયનો સેવક દાસ છે. હે હા 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 દાસો અહમ. ત્યાં પણ એ છે કે પ્રભુ તમે પૂર્ણ છો, હું એક દાસ છું. દાસ છું કાઢી નાખે તો અહમ. દાસ દાસ છું એમ નથી કે દાસો અહમ. દાસ કાઢી નાખે તો અહમ છું. સોહમ છે ને, પણ દાસો અહમ. દાસ અહમ, દાસ કાઢી નાખે સોહમ રહ્યો, તે હું છું. તે કાઢી નાખે તો અહમ હું છું. હા 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 એવું જેને અંતરના એ સ્વરૂપની એકતા, અહંતા, પરિપૂર્ણતા એને સેવવી છે, આરાધવી છે, એને તો પર તરફના વલણવાળા વિષય કશા એને છોડવા પડશે. હા 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 સામગ્રીની વાત નથી, એ પરિણામ છે તે છોડવા પડશે. હા 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 કેમ કે ચારિત્રથી ધર્મ છે ને ચારિત્રથી મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ ચારિત્ર છે. ધર્મ તે મોક્ષનું કારણ છે. ધર્મ છે એ ચારિત્ર છે. અને સમ્યક દર્શન એ તો ચારિત્રનું કારણ મૂળ છે. હે દર્શન મૂળો ધમો. હા હા પણ એ દર્શન પૂર્વક, જ્ઞાન સ્વપૂર્વક અંતરમાં વિષય કસાયની આસક્તિનો ત્યાગ નહીં કરે તો એ પરમાત્માનો આરાધક નહીં થઈ શકે. હા 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 સમજાણું કાંઈ? જેને વિષય સુખોમાં સુખ ભાસે છે એ તો અહીંયા લીધો નથી. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 જેને આત્મામાં આનંદ ભાસે છે એને કોઈ ઇન્દ્રના ઇન્દ્રાસનોને ઇન્દ્રાણીઓના ભોગ પણ જેને સુખરૂપ દેખાતા નથી. હા હા હા
એવી જેને દ્રષ્ટિ સ્વરૂપ તરફની સુખ બુદ્ધિ સ્વની પ્રગતિ છે, પરમાથી સુખ બુદ્ધિ જેની ઉડી ગઈ છે, એ જીવે સુખની બુદ્ધિ ઉડી ગયા પછી પણ આસક્તિના જે પરિણામ છે તેને છોડશે તો આરાધક થશે. એમ વિશેષ એવું છે ને. હા હે મણિપુર લીધું છે. વાત તો એ છે. હા હા હા. આ મુનિપણું એટલે કે આ બાઈથી નગ્ન થઈ એ મુનિપણું નથી કઈ. પંચ મહાવ્રતના પરિણામ છે એ કઈ મુનિપણું નથી. હા હા હા. મોહના મિથ્યાત અને ક્ષોભના અસ્થિરતાના પરિણામ એનાથી રહિત થયેલી સ્વસાવધાની ને શાંતિ, સ્વસાવધાની ને શાંતિ અંતરમાં વિતરાગતાનું પ્રત્યક્ષ અનુભવ વેદન એને મુનિપણું કહે છે. લોકોને એવું લાગે કે અમે બધા કરીએ છીએ, બાપુ તારી માટે નથી, આ તો વસ્તુની સ્થિતિ છે. આ તારે માટે નથી કે તું આવું કરે માટે એની નિંદા છે, એમ નથી. જેમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ સુખરૂપ છે તેવો જેને સ્વાદને ભાન આવ્યું નથી, એને તો આ ઠરવાની સમાધિ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? હા હા. શુભ રાગ થી માંડીને જગતની અનુકૂળ ચીજો માત્ર ઇન્દ્રાસન જેવા સાધનો, એમાંથી પણ ધર્મીને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કેમ કે એનાથી અધિક જુદો ભગવાન ભાયો છે, એમાં સુખ છે એટલે પરમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. હા હા. આ તો અંતરની વાતો છે. બહારથી છોડી દીધું બાયડી છોકરાના કુટુંબ માટે. હે એ તો સંયોગ છે. મેં ક્યાં છે સમજાણું કાંઈ? પર કારણો મને હિતના કારણ છે, સુખના કારણ છે એમ માનનારને પણ પરમાં સુખ બુદ્ધિ પડી છે. હા હા. એ અહીં હવે ઠરવાની વાત કરે છે. એ સુખ બુદ્ધિ પણ જેને ઉડાડી છે, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ સચ્ચિદાનંદ જ્ઞાન બ્રહ્માનંદ એવી જેને પ્રતીતિ અને પર્યાય ને રાગથી ભિન્ન જેને ભાષો છે, એને જે હવે વિષય કસાયના પરિણામ રહ્યા છે, એને પણ એને છોડશે તો પરમાત્માનો આરાધક થશે. હા હા. સમજાણું કાંઈ? હું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂરતું આરાધક ભલે, પણ અહીં તો ત્રણનું પૂર્ણ રૂપ લઈને આરાધક ઠકરવો છે. હે છેલ્લી ગાથાઓ છે ને પંચાયત જાય ની આ પરમાત્મા પ્રકાશ ની. હા હા. હે યોગી, પરમાત્માને આરાધક નહીં હે જેને હજી પર તરફના વલણવાળી સુખ બુદ્ધિ છે, એની તો અહીં વાત છે જ નહીં. હા હા હા. એ તો એને ઘર જોયું નથી અને ઘરમાં સુખ છે એ ભાળ્યું નથી. એને જ્યાં ત્યાં છાવા નાખે છે. પૈસામાં સુખ, બાયડીમાં સુખ, આબરૂમાં સુખ, ભોગમાં સુખ, રમવું સ્ત્રી હાથેમાં સુખ. પ્રભુ એ બધી ઝેરના પ્યાલા છે. હા હા હા. એવી દ્રષ્ટિ અને સ્વનો આશ્રય થયા છતાં જેને આસક્તિના પરિણામ છે તેને આરાધક પૂર્ણ નહીં થઈ શકે. એથી એને છોડવું પડશે ભાઈ. આસક્તિ પણ જે વિષય કસાયની છે, છોડવું એટલે કે આત્મામાં તત્પર વિશેષ થતા એ વિષય કસાયના પરિણામ ઉત્પન્ન થતા નથી, એ એને છોડ્યા એમ કહેવામાં આમ છે. હા તો બહારમાં આમ ધમાધમ કરેલું જો ને 2,000 માણસ નીકળેલા
પેલા 2000 માં 15 આવ્યા હતા કચ્છમાંથી, તો સંઘ આવ્યો નહીં, ઉતરો હતો, માણસ આવતા બહુ. એ બધા અમને હા 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 આમ હાલીએ છીએ ને એક વખત ખાઈએ છીએ. છ કઈ કહેવાય છે, છરી કઈ કહેવાય છે, છ રી. એ ચેતનજી કહેતા હતા એને ખબર છે, એકલ વિહારી બ્રહ્મચારી એમ એવું કંઈક છ બોલ છે. એ છ પાવે છે. આ સંઘ નીકળ્યો છે મુંબઈથી, હવે અહીંયા આવે ન આવે, નીકળ્યો છે ગાંગડીઓ જીતાવ્યો છે. એ બધા કાલ છોકરા હતા, જેને કે હા 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 કેવા અમે ધર્મ કરી છે. ઉત્સાહ આમ હોશું જાણે. અરે ભાઈ તો પરતર પણ એમાં શું તો રાગ છે. હે હા હા विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।